के भाग्य में लिखा है वो उतना ही पाता है। मेरे रामदेव के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। जितना जिसके भाग्य में लिखा है ओ जितना जिसके भाग्य में लिखा है उतना ही पाता है। शिव लहरी मेरे भोले के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। राजा हो या रंक सभी को उनको एक समान। राजा हो या रंक सभी को उनको एक समान। अरे सबकी बिगड़ी वो ही बनाए सबकी बिगड़ी वो ही बनाए हम सबका भगवान। मेरे भोले के दरबार में सबका खाता है। चाहे अमीर हो चाहे गरीब हो उनको एक समान। उनको एक समान। चाहे गरीब हो चाहे अमीर हो उनको एक समान। अरे देवों में वो महादेव है देवों में वो महादेव है भूतों का सरदार। मेरे भोले के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। मेरे भोले के दरबार में सबका खाता है। धर्म की धन की चिंता मत करना इंसान। धर्म की धन की चिंता मत करना इंसान। कैसा तेरा कर्म है ऐसा कैसा तेरा कर्म है ऐसा फल देगा भगवान। एक डोसी माने एवो नियम 40 વર્ષથી કે જ્યાં સુધી ગરીબને ખવડાવે નહીં ભાઈ ત્યાં સુધી એ ખાય નહીં. આવી ભક્તિ જોઈને સતીશભાઈ એક મહાત્માને વિચાર આવ્યો ભગવાનને કે હું મહાત્માનું રૂપ લઈને એ ડોસીને ઘરે
દર્શન કરવા જો કે એની ભક્તિ કેવી કહેવાય કે ખાધા પીધા વગર પહેલા ભક્તિ કરે ને પછી મોઢામાં પાણી નાખે. ભગવાન બાવાનું રૂપ લઈને આવ્યા ડોસીના ઘેર સુરેશભાઈ. ડોસીને કે મૈયા ભિક્ષાન દે દે. ડોસીમાં ઘરમાં લઈ ગયા મહારાજને. ફર્સ્ટ ક્લાસ લાડુ દળભા શાક બનાવ્યા, કેળાના ભજીયા બનાવ્યા, કાકડીના ભજીયા બનાવ્યા. મહારાજને કે ખાઓ. મહારાજ ખાતા હતા. પંખો નાખ્યો, મહારાજ ખાધે ગયા. ઘરની બહાર ખાઈને નીકળવાની તૈયારી કરતા હતા. સતીશભાઈ એ વખતે ઉમરાટ ઉપર લાકડાનું હાંબેલું પડેલું. શું પડેલું? લાકડાનું હાંબેલું. ડોસીમાં જેવા એ હાંબેલું કૂદીને ડોસીમાના ઘરની બહાર જેવા મહારાજ નીકળ્યા એવું હાંબેલું થઈ ગયું. લોખંડનું હતું, લાકડાનું હતું, એ થઈ ગયું હોનાનું. ડોસીમાને એમ થયું કે આ લાકડાનું હાંબેલું હોનાનું થઈ ગયું. કોક નોકો મારા ઘેર આજે ભગવાન. અને તમે સાચું બોલો, ગોગાન ઘી છોકરા લેવા આવ્યા હોય રૂ આટલું હાલે. મારી સોસાયટીની વાત કરો, એની વાત નહીં કરતો. સતીશભાઈ રૂ આટલું હાલે, અંદર જઈને 3 ચમચી તેલ જ વેડે. રમ ચોખ્ખું ઘી વેડતી હોય. તમે નહીં માનો, એ મહારાજ કૂદીને જેવા બહાર ગયા એ હાંબેલું થઈ ગયું હોનાનું. પણ ડોસીનું ધ્યાન હાંબેલામાં. આપણે સોસાયટીમાં શાકવાળી આવે, 2 કિલો બટાકા, 250 ફુલાવર, 250 ટામેટા, 2 કોથમીર હાલ, 2 મરચાં, ટુકડો આદુ હાલ. જતા કાકડીનો ટુકડોનો ડૂચો મારે કે પૈસા કાલ લઈ જજે, અત્યારે ભાઈ બહાર ગયા છે ને. આપણી ભક્તિ આવી છે. જેવા મહાત્મા બહાર ગયા એવું હાંબેલું થઈ ગયું હોનાનું. પણ ડોસીનું ધ્યાન હાંબેલામાં નતું, ડોસીનું ધ્યાન હતું મહાત્મામાં. હાંબેલું આગું કરીને ડોસીમાં ઘરની બહાર જેવા ગયા એટલામાં ભગવાન અદ્રશ્ય થઈ ગયા. આ વાતની ખબર બાજુવાળી એક ડોસીને સુરેશભાઈ પડી. આ ધંધો હારો મારો બેટો. બાવાને ખવડાઈ હાંબેલા લાકડાના હોનાના થઈ જાય. ડોસીએ નિયમ કર્યો કે આપણે આથી નક્કી, જ્યાં સુધી કોઈ ગરીબને બાવાને ન ખવડાવીએ ત્યાં સુધી ખાવાનો. 4-5 દિવસ તો ભાઈ જેમ તેમ કરીને ઉપવાસ કર્યા. 5મા દિવસે ડોસી બેઠેલી માથાના વાળ ઝાલીને. એટલામાં એક બાવા આવ્યો, મૈયા ભિક્ષાન દે દે. ડોસી માથામાં કરતા કરતા કે ભૂત 5 દાડાથી તારી જ રાહ જોવું છું. આવો અંદર ઘરમાં કે. ઘરમાં લઈ ગઈ. ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી, લાડુ દાળ ભાત શાક. મહારાજને કે ખાઓ. બધી વસ્તુઓ બનાવીને મહારાજ આગળ મૂકી દીધી. મહારાજે કે તમે ખાઓ, આવું 5 મિનિટમાં. ડોસી ગઈ સતીશભાઈ મહેલામાં, દુઃખવાડામાં, સુભાષ શાકમાં બધામાં જઈ જેટલા હાંબેલા હતા બધા ભેગા કરી લાવી. તારું નખો જાય. આ અને ઉમરોઠ ઉપર કર્યો સુરેશભાઈ ઢગલો. ડોસી આવીને બેઠી. મહારાજને કે ખાઓ. મહારાજ ખાઈ રહ્યા. હાથ બાથ ધોઈને ઊભા થતા હતા. મહારાજ જોયું, ઓ મારા બાપ આવ્યો, તાર ઘરમાં કાંઈ નતું મનુભાઈ. અને આ તો લાકડાનો ભારો ને હાંબેલાનો. ડોસી કે ચલો કૂદો મહારાજને. મહારાજ કે તારું ભલું થાય. 3 ચોખા ઘીના લાડવામાં 13 કાં હાંબેલા કૂદાય. ન કૂદો તો મહારાજ જવાનો દો ઘેર. મારી મેં ચોમડા ઉતાર નાખો, એડામ લઈ જાય. મહારાજ કે નહીં મેળ પડે. અરે કે કૂદવું જ પડશે. મહારાજની ધોતી ઊંચી કરાઈને મહારાજને જેમ તેમ કરીને કૂદાય. મહારાજ કૂદ્યા તો ખરા સતીશભાઈ, પણ એ કઈ હાંબેલું લાકડાનું લોખંડનું થયું. ડોસી હાંબેલા કર્યા આગા. ચોખા ઘીના લાડવા ખવડાયા. એ બાજુમાં એક મહાત્મા અઠવાડિયા પહેલા આવ્યા હતા. એક જ હાંબેલું કૂદીને ગયા. લાકડાનું લોખંડનું નહીં, હોનાનું થઈ ગયું. તમારે તો લાકડાનું લોખંડનું ના થયું. પેલો મહારાજ કે તમને ડોસીમાં કેટલા ટાઈમથી નિયમ છે કોઈ ગરીબને ખવડાવીને ખવડાવવાનો? ડોસી કે 4 દાડાથી. પેલો કે મને બાવો બને 4 દાડા થયા છે. ક્યાં મેળ પડે. ખબર શાકવાળી પૈસા બાકી ન રાખતા. કે ધર્મ કી જા ધન કી ચિંતા મત કરના ઇન્સાન. धर्म किए जा धन की चिंता मत करना इंसान, जैसा तेरा कर्म